પહલગામ હુમલા બાદ આતંકીઓની સામે મોટું ઓપરેશન, હુમલાખોરોના સ્કેચ જાહેર, હુમલાને લઈને આખા દેશમાં પ્રદર્શન, આતંકી હુમલામાં 26 લોકોના મોત. પહેલગામમાં આતંકી હુમલાના સ્થળે પહોંચ્યા ગૃહમંત્રી અમિત શાહ. શ્રીનગરમાં હુમલામાં જીવ ગુમાવનારાઓને આપી શ્રદ્ધાંજલિ. પીડિતોના પરિવારને મળ્યા અમિત શાહ. કહ્યું, ભારત આતંક સામે ઝૂકશે નહીં, દોષીઓને માફ નહીં કરવામાં આવે. પહેલગામ હુમલા બાદ એક્શન મોડમાં મોદી સરકાર. સાઉદી અરબનો પ્રવાસ છોડી ભારત પરત ફર્યા પીએમ મોદી. એરપોર્ટ પર જ વિદેશ મંત્રી એસ જયશંકર અને એનએસએ અજીત ડોભાલની સાથે કરી બેઠક. સાંજે પીએમ આવાસ ઉપર થશે સીસીએસની બેઠક. ડીજીસીએની એડવાઇઝરી બાદ એરલાઇન્સે શ્રીનગરથી ફ્લાઇટ્સની ભાડા કર્યા ઓછા. શ્રીનગરની દિલ્હીનું ભાડું 6,000 થી 7,000 રૂપિયા. ફસાયેલા યાત્રીઓને સુરક્ષિત પહોંચાડવા માટે એરફેર પર લગાવ્યો કાપ. પહેલગામ આતંકી હુમલા પર ટ્રમ્પ, પુતિન સહિતના દિગ્ગજ વર્લ્ડ લીડર્સ ભારતની સાથે. ટ્રમ્પે કરી પીએમ મોદી સાથે વાત. કહ્યું, અમારી સંવેદનાઓ પીડિતોની સાથે, દોષીઓને મળશે કડક સજા. ચીને પણ હુમલાની કરી નિંદા. સારા ગ્લોબલ સંકેતોને કારણે બજારમાં સારી તેજી સાથે બજાર બંધ થયા. નિફ્ટી સેન્સેક્સનું સતત 7મા દિવસે તેજી સાથે ક્લોઝિંગ. મિડ કેપ અને સ્મોલ કેપ શેર્સમાં પણ રહી સારી ખરીદારી, પરંતુ બેંક નિફ્ટીમાં આજે જોવા મળ્યું અંડર પરફોર્મન્સ. અને આગામી 5 દિવસ ભીષણ ગરમીની આગાહી. 40 થી 44 ડિગ્રી તાપમાન રહેવાની આગાહી.